યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે વડાપાવ બનાવીશું બોમ્બે સ્ટાઇલ। તેના માટે આ રીતે મેં બટાકા બાફીને લઈ લીધા છે। હવે બટાકાને આ રીતે આપણે ક્રશ કરી લેવાના છે। બટાકા આપણે બધા ભાગીને ક્રશ કરી લીધા છે। હવે તેમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે તેમાં લીલા મરચાં મેં પીસ્યા છે આ રીતે તે નાખીશું। આદું પીસેલું નાખીશું। કશ્મીરી મરચું થોડું નાખીશું। થોડો સંચર પાવડર નાખીશું આપણે। થોડું ધાણા જીરું પાવડર નાખીશું। થોડું તીખું મરચું નાખીશું લાલ આપણે। તેમાં થોડી આપણે હળદર નાખીશું આ રીતે। થોડી તેમાં મોરસ નાખીશું આપણે। હવે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે। થોડો અથાણાનો મસાલો આ રીતે ઉપરથી એડ કરી દઈશું। તેને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે। હવે આપણે તેમાં લીમડીના પાન નાખી દઈશું આ રીતે ઉપરથી। જો આ રીતે આપણે માવો રેડી થઈ ગયો છે। હવે તેને આપણે નાની નાની ગોટીઓ કરી દઈશું। આપણે નાના નાના લુવા કરી દીધા છે તેને। આ રીતે થોડા મેં ચપટા નીવા કર્યા છે આ રીતે જો। મેં થોડું બેસન લઈ લીધું છે તેમાં થોડું અજમો નાખીશું આ રીતે આપણે। થોડું મીઠું નાખીશું। થોડું ટાટાનો જે સોડા આવે તે નાખીશું આપણે। હવે તેમાં આપણે પાણી રેડી દઈશું આ રીતે જો। તેને બહુ ઢીલું નથી રાખવાનું આપણે, થોડું મીડિયમ રાખવાનું છે જાડું ને એવું, જે આપણે બટાકાના પડ ઉપર લેવર આવી જાય એવું રીતે। તેમાં ગાંઠા ના પડે તે રીતે આપણે બેટરને બનાવવાનું છે આ રીતે જો। રીતે આપણે ખીરું બનાવી દીધું છે। જે ખીરું બનાવી હતું તેમાં આપણે આ રીતે વડા મૂકી દઈશું આ રીતે તળવા માટે જો। તે રીતે આપણે બધા વડા તળી લઈશું। હવે વડા તળાય છે ત્યાં સુધી મેં આ રીતે વડાપાવની સ્પેશિયલ જે ચટણી આવે તે બનાવી છે આ રીતે। તમારે એની વિડીયો જોઈતી હોય તો મેં અલગથી તેની વિડીયો મૂકેલી છે યુટ્યુબ પર। આ રીતે પાવ લઈ લીધા છે। પાવને મેં વચ્ચેથી આ રીતે કટ કરી લીધા છે જો। આ રીતે આપણા વડા તૈયાર થાય છે તળાઈને। આ રીતે આપણા વડા બનીને રેડી કરી લીધા છે। હવે આ રીતે એક લોડી લઈ લીધી છે મેં, તેમાં થોડું આપણે સિંગ તેલ રેડીશું આ રીતે। તેમાં મેં જે આ ચટણી બનાવી છે તે નાખી દઈશું આ રીતે થોડી। હવે તેમાં જે પાવ મેં કટ કર્યા છે
એ મૂકી દઈશું આ રીતે. આ રીતે શેકી લઈશું પાવને આપણે. હવે તેમાં આ રીતે જે વડું બનાવીશું તે આપણે મૂકી દઈશું આ રીતે. તેને આ રીતે દબાવી દઈશું. હવે જો આપણા વડાપાઉં બનીને રેડી થઈ ગયા છે. આ રીતે મેં તેને કેચઅપ, ડુંગળી, લીલા મરચાં અને તેની મમરી સાથે સર્વ કર્યા છે. આ રીતે જુઓ. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.